તો કચ્છમાં ઉનાળુ વેકેશન દરમિયાન ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે। કચ્છથી ઉપરથી તમામ ટ્રેન હાઉસફુલ જોવા મળી રહી છે। ભુજ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટી। રોજ હજારો પ્રવાસીઓ ટ્રેન મારફતે પ્રવાસ કરે છે। મુસાફરોને ધ્યાનમાં રાખીને નવી ટ્રેનો મુકાય તેવી માંગ। મુસાફરોને ટિકિટ મેળવવા માટે પડી रही છે हालांकि। वो टिकट का बहुत मारामारी है, टिकट नहीं मिल रहा है। शादी का मौसम है और ट्रेन सब फूल है मुंबई जाने के लिए। हाले वेकेशन ની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા બધા પરિવારો એન્જોય કરવા માટે કચ્છ બહાર જવા ઈચ્છે છે, પણ અહીં કચ્છમાં ભુજથી જ ક્યાં પણ જવું હોય તો અત્યારે રેલવેની ટિકિટ મળતી નથી। જાન્યુઆરીમાં તમે એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી હોય પણ એ કન્ફર્મ ન થઈ હોય તો 4 મહિના સુધી કન્ફર્મ ન થાય। વિચાર કરજો કેટલો ટ્રાફિક હશે। આજે 30/1ની જે ટિકિટ હતી એ 5મા મહિનાના શરૂઆત સુધીમાં કન્ફર્મ નથી થઈ। એટલે અત્યારે કચ્છના જે મુસાફરો છે, જે પ્રવાસીઓ છે, એને પારાવાર તકલીફ પડી રહી છે।